નમસ્કાર મિત્રો. આજે આપણે થોડી અલગ વાત કરીએ. હાલ ચાલી રહેલું જે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ છે, જે જીઓપોલિટિકલ કન્ડિશન છે મિડલ ઇસ્ટની કે પશ્ચિમ એશિયાની, તેના વિશે વાત કરીએ. વાત એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ યુદ્ધની સીધી અસર આપણી આર્થિક પરિસ્થિતિ પર પણ થઈ રહી છે અને જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એમના માટે હવે આવનારા સમયમાં થનાર ઇન્ટરવ્યૂઝમાં કે લેખિત પરીક્ષામાં આ વિષય ઉપર પ્રશ્ન પૂછાવાની કે ટૂંક નોંધ પૂછાવાની શક્યતાઓ ખૂબ વધારે છે. તો સૌપ્રથમ આ યુદ્ધ વિશે સમજવું હોય તો આપણે પહેલાં ઇતિહાસમાં જવું પડશે કે 1979 ઈરાનમાં ઇસ્લામિક રિવોલ્યુશન થયું, એટલે ઇસ્લામિક ક્રાંતિ થઈ. એ પહેલાં ઈરાન અને અમેરિકા બહુ સારા મિત્રો હતા અને ઈરાન છે એ પશ્ચિમી સંસ્કૃતિમાં માનતું હતું, એમ કહીએ તો પણ ચાલે. પણ આફ્ટર ધેટ રિવોલ્યુશન ઈરાન એક ઇસ્લામિક રિપબ્લિક બની ગયું. એ થઈ એક વાત. એટલે એનું જે પશ્ચિમી દેશો છે એમની સાથેનું વૈચારિક અંતર વધી ગયું. બીજું છે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ, એટલે કે ઈરાનના સમર્થનમાં હોય તેવા સશસ્ત્ર સંગઠનો. એમાં સૌથી પહેલાં આવે લેબનોનનું હિઝબુલ્લા, ગાઝાનું પછી આવશે હમાસ, અને જે યમનના બળવાખોરો છે હુથી. આ બધાના નામ તમે સાંભળેલા હશે, બરાબર? ધારીએ તો આ કેવી રીતે બધા સંગઠનો અસ્તિત્વમાં આવ્યા અને એ બધા શું કરે છે એના વિશે પણ આપણે અલગથી એક વિડીયો બનાવી શકીએ. પરંતુ અત્યારે આપણે યાદ રાખીએ કે વોટ ઇઝ એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ, કે આ જે બધા ઈરાન સમર્થિત સશસ્ત્ર સંગઠનો છે કે જે લોકો ઈરાન વતી પ્રોક્સી વોર કહીએ તો એવી રીતે આ બધા યુદ્ધોમાં હોય છે અને જેનો ઇઝરાયલ અને અમેરિકા બંનેને ખૂબ વિરોધ હોય છે, બરાબર? અને એ સ્વાભાવિક છે. પછી નંબર 3 આવે અબ્રાહમ એકોર્ડ્સ, એટલે કે આ એક એવા કરારો છે જે ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચે થયેલા છે કે આરબ દેશો અને ઇઝરાયલ વચ્ચે પરિસ્થિતિ બધી સામાન્ય રહે, બરાબર? જેનાથી ઈરાનને તકલીફ છે કે આ કરારોના કારણે ઈરાન છે એ નું વેઇટેજ મિડલ ઇસ્ટમાં ઓછું થતું જાય છે. પછી બીજો એક પોઈન્ટ છે ઈરાનનો ન્યુક્લિયર પ્રોગ્રામ, એટલે પરમાણુ જે કાર્યક્રમ છે ઈરાનનો, બરાબર? એના લીધે ઘણા બધા દેશોએ ઈરાન ઉપર સેન્કશન્સ મૂકેલા છે, બરાબર? અને એના કારણે જ ઈરાન પછી જે આ ક્રૂડ અને ગેસ ને બધો બિઝનેસ છે એ ડોલરમાં કરવાના બદલે બીજી કરન્સીઓમાં કરવા માંડેલો છે, અને જેનાથી અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોને તકલીફ છે. હવે એ સિવાય એક પાંચમી વસ્તુ છે, દેટ ઇઝ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, એટલે કે ભૂગોળ આપણે જાણીએ છીએ કે જે હોર્મુઝની સમુદ્રધુની છે ત્યાંથી મોટા ભાગનો આપણો ગ્લોબલ સપ્લાય ચેઇનનો ગેટવે છે. એટલે આના લીધે, આ યુદ્ધના લીધે, અને ઈરાન જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એને ઇઝીલી પાસ થવા નથી દેતું, એના કારણે અલ્ટિમેટલી આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર ખૂબ મોટી અને માઠી અસર થઈ છે, જેના લીધે મોંઘવારી ખૂબ વધી રહી છે અને બીજા કન્સિક્વન્સીસ છે આપણે બધા જાણીએ છીએ. હવે એક વખત આપણે ફરીથી આ યુદ્ધની પાછળ કોની પાસે શું મોટિવ છે એ સમજીએ
અને બીજું એ સમજીએ કે કોની પાસે શું સ્પેશિયાલિટી છે. તો જે મોટિવ છે, સૌથી પહેલાં વાત કરીએ ઇઝરાયલની. તો ઇઝરાયલ છે એ ઈરાનને અને ઈરાન સમર્થિત જે આ બધા એમના એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ જે છે બધા, કે હુથી છે, હમાસ છે, હિઝબુલ્લા છે, બધાને પોતાના દુશ્મન સમજે છે. અને સામે બાજુએ ઈરાન જે છે એ તો ઇઝરાયલને સ્વતંત્ર રાષ્ટ્ર સમજતું જ નથી. બરાબર. એટલે એમની વચ્ચે જે તકલીફ છે એ બહુ જૂની છે. બરાબર. અને હવે વાત આવે અમેરિકાની. તો અમેરિકા જે છે એને પોતાનું જે પ્રભુત્વ છે મિડલ ઇસ્ટમાં એ બનાવી રાખવું છે. ઇઝરાયલને ટેકો કરવો છે, જેથી કરીને જે ઓઇલનો બિઝનેસ છે એ મોટાભાગે ડોલરમાં જ રહે અને અમેરિકાનું ઓઇલ બિઝનેસમાં પણ પ્રભુત્વ રહે. એટલા માટે એ પણ આ લડાઈમાં કૂદેલું છે. હવે કોની પાસે શું છે? તો સૌથી પહેલાં વાત કરીએ અમેરિકા પાસે. તો અમેરિકા જીઓલોજિકલી તો ખૂબ જ દૂર છે. બરાબર. જિયોગ્રાફિકલી અમેરિકા એ ઘણું બધું દૂર છે આ બંને દેશોથી. પરંતુ એની પાસે આ બધા બળવાખોર સંગઠનો સામે અરેબિયન કન્ટ્રીઝ છે એને સપોર્ટ કરવા માટે અમેરિકન જે ફોર્સ છે એના શું કહેવાય સૈન્ય મથકો, બરાબર, ત્યાં એમની જે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ છે એમાં ઘણી બધી જગ્યાએ સ્થાપેલા છે. બીજું છે અમેરિકન નેવી. તો અમેરિકન નેવી છે એ ડાયરેક્ટ આ યુદ્ધમાં ઇન્વોલ્વ છે અમેરિકાની સાઈડથી. વાત કરીએ ઇઝરાયલની. તો ઇઝરાયલ પાસે જે છે એ દુનિયાની સૌથી સારી એન્ટી મિસાઇલ સિસ્ટમ છે અને આપણે બધા જાણીએ છીએ એવી રીતે એમની પાસે એક આયર્ન ડોમ છે. બરાબર. એ એના પ્લસ પોઈન્ટ છે. ઈરાનની વાત કરીએ તો ઈરાન પાસે સૌથી સસ્તા ડ્રોન બનાવવાની ટેકનિક્સ છે અને એની જે ડ્રોન બનાવવાની જે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ છે એ આખા કન્ટ્રી વાઇડ એની ફેલાયેલી છે, કે જેથી બાકીના બે દેશો છે એ એને ઝડપથી સબસાઇડ કરી શકતા નથી. અને ઈરાન છે એ મિસાઇલ ટેકનોલોજીમાં પણ ખૂબ આગળ પડતું છે અને ખાસ કરીને સસ્તી મિસાઇલો બનાવવાની ટેકનોલોજીમાં. હવે વાત કરીએ ભારતની. તો ભારતને આ યુદ્ધ સાથે ડાયરેક્ટલી કંઈ લેવા દેવા નથી, પરંતુ આ યુદ્ધના કારણે વધતી જતી જે ક્રૂડની પ્રાઇસ છે એના લીધે આપણા આખા દેશમાં મોંઘવારી વધી રહી છે. અનસ્ટેબલ જીઓપોલિટિકલ કન્ડિશનના કારણે મારા તમારા બધાના જે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોઝ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, શેર છે, ઇવન સોનું ચાંદી છે, દરેક વસ્તુના ભાવ ઘટી રહ્યા છે. જેથી કરી અને આ યુદ્ધના હજી તો આ કેવી છે કે ટૂંકા ગાળાની અસરો છે, એકાદ મહિનામાં જેટલો ઇમ્પેક્ટ આપણને પડેલો છે. જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો આના ઘણા બધા વરવા પરિણામો આપણે બધાએ ભોગવવા પડે. બીજું, ભારતની દ્રષ્ટિએ વિચારીએ તો ઈરાનનું ચાબહાર બંદર, કે એ સ્ટ્રેટેજિકલી ભારત માટે ખૂબ મહત્ત્વનું છે. ભારતને અને મિડલ ઇસ્ટના જે બધા દેશો છે એને જોડતું એ આ બંદર છે. આપણો ત્યાંથી ડાયરેક્ટ ઘણો બધો વેપાર ભારતનો એના પર ડિપેન્ડન્ટ છે અને ઘણું બધું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ ભારતે એ બંદરના ડેવલપમેન્ટ માટે કરેલું છે, જે પણ અત્યારે એક અલગ પ્રકારની પરિસ્થિતિમાં છે. ભવિષ્યમાં શું થાય એ આપણે અત્યારથી પ્રિડિક્ટ કરી ના શકીએ એવી પરિસ્થિતિ છે. એ સિવાય ઘણા બધા ભારતીયો ખાડી દેશોમાં રહે છે, એટલે લાખોની સંખ્યામાં એ લોકો ત્યાં ધંધા રોજગાર કરે છે, વર્ષોથી આ સેટલડ છે. એ બધાની સુરક્ષા એ પણ ભારતની એક મોટી ચિંતા છે.
અને બીજું છે આપણી વિદેશ નીતિ. એટલે ભારતની વિદેશ નીતિ છે એ બેલેન્સ ઓફ પાવર પ્રકારની છે. એટલે આપણે બધા સાથે સારા સંબંધો રાખીએ છીએ અને સંવાદથી ગમે તે જે કન્ફ્લિક્ટ હોય એનું સમાધાન થાય તેવી આપણી વિચારધારા અને વિદેશ નીતિ છે. એટલે આપણે એવી આશા રાખીએ કે ટૂંક સમયમાં આ યુદ્ધ છે એ શમી જાય અને ફરીથી જે બધી જીઓ પોલિટિકલ કન્ડિશન છે એ નોર્મલાઇઝ થતી જાય અને જે આ મોંઘવારી છે કે જે આ એનર્જી ટ્રબલ છે કે જે આ ક્રૂડ માર્કેટમાં થતો ફુગાવો છે એ બધું ઓછું થઈ જાય અને ફરીથી બધું વ્યવસ્થિત રીતે થાળે પડી જાય. આ જે કોન્સેપ્ટ છે એ આપને મૌખિક જવાબ તૈયાર કરવા માટે તથા ટૂંક નોંધ તૈયાર કરવા માટેના મુદ્દા સ્વરૂપે આપેલો છે. આના પર હવે તમારે તમારા ગમતા ટોપિક પર વધારે રિસર્ચ કરી અને તમે તમારો જવાબ વધારે રિફાઇન કરી શકો છો. તમારી ભાષામાં એને ઢાળી અને થોડો વધારે પડતો સારી રીતે પ્રેઝન્ટ કરી શકો છો. મેં ખૂબ નિરાતે અને ખૂબ ઓછા મુદ્દા સાથે આ વાત એટલા માટે કરી કે જે આ યુદ્ધ પાછળની હિસ્ટ્રી છે, જે જીઓ પોલિટિકલ કન્ડિશન છે, ત્રણેય દેશોનું માળખું છે અને એની સાથે સાથે જે ખાસ કરીને એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ અને અબ્રાહમ એકોર્ડ્સ આ જે છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આ બધા જે છે એ આમાં અગત્યના મુદ્દાઓ છે. તો હવે વધારે રિસર્ચ કરી અને જો ઇન્ટરેસ્ટ પડ્યો હોય તો થોડું વધારે આ પરિસ્થિતિ ઉપર વાંચન કરી અને તમારા વિચાર તમે કોઈ પણ જગ્યાએ રજૂ કરી શકો છો અને આશા રાખીએ કે પરિસ્થિતિ ઝડપથી નોર્મલ થઈ જાય. થેન્ક યુ.